तिमिरान्धस्य ज्ञानाञ्जन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे। परमानंद माधवम् नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. કૃષ્ણ કનૈયા લાલ કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, પવન સુત હનુમાન કી, સનાતન ધર્મ કી, સદ્ગુરુ દેવ કી, ઉમિયા માત કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. માતા ભગવદ્ ગીતાની કથાનો થોડી પૃષ્ઠભૂમિ હોય, પૂર્વભૂમિ હોય અને પૃષ્ઠભૂમિ હોય. જો તમે પૃષ્ઠભૂમિને જાણો તો વસ્તુને સારી રીતે સમજી શકો. જો એની પૂર્વ ભૂમિકાને જાણો તો એ વસ્તુને તમે પૂરેપૂરો ન્યાય આપી શકો. જે વાડીમાં આપણે બેસી અને આ સત્સંગ કરી રહ્યા છીએ, અત્યારે એ વાડી રૂપ દેખાય છે. એની પૃષ્ઠભૂમિ જાણો છો? પહેલા જમીન શું હતી? પહેલા જમીન કેવી હતી? અહીં ઉકરડા હતા. અહીંયા શું હતું? જે ઘરડા માણસો હોય એમને પૂછી જુઓ. આ જમીનની પહેલા શું સ્થિતિ હતી? કોઈ મફત લેવાય તૈયાર નહીં હોય. એક ટાઈમ એવો હશે કે જ્યારે આ જમીનને કોઈ મફત લેવા પણ તૈયાર હશે. ગંધાતી હશે, ખબર નહીં ખેતર હશે, શું હશે, કંઈ ખબર નહીં. પણ તો જે જાણતા હોય એ જાણે. અને એ પણ ખબર નહીં કે અહીં બેસીને લોકો પત્તે રમતા હશે, જુગાર રમતા હશે, વ્યસન કરતા હશે, કંઈ કહી ન શકાય. પ્રત્યેક વસ્તુ છે ને એની એક પૃષ્ઠભૂમિ હોય છે.
અને પૃષ્ઠભૂમિને તમે સમજો, જાણો, તો એની ઉત્તર ભૂમિને તમે બરાબર સમજી શકો. એમ ભગવદ્ ગીતા છે, એ ભગવદ્ ગીતાની પણ એક પૃષ્ઠભૂમિ છે. ઓચિંતાની પ્રગટ નથી થઈ, કોઈ કારણ વિના, કોઈ હેતુ વિના ઓચિંતાની એ પ્રગટ નથી થઈ ગઈ. એની પૃષ્ઠભૂમિને સમજવા જેવી છે. બીજી વાત એક યાદ રાખજો, સંપત્તિ મેળવવી બહુ કઠિન છે. સમૃદ્ધિ મેળવવી ને એ સરળ વાત નથી, બહુ કઠિન છે. જેણે મેળવી હોય એને પૂછી જોજો, કેટલા ઉજાગરા કરો છો, કેટલું તપ કરો છો. નહીં ખાવાનું, નહીં પીવાનું, નહીં, લોકો મોજ શોખમાં ફરતા હોય ને એ પૈસો પૈસો પૈસો. સમૃદ્ધિ મેળવવી બહુ કઠિન છે, પણ મેળવેલી સમૃદ્ધિને સાચવવી એનાથી એ કઠિન છે. બાપ દાદાએ તમને સમૃદ્ધિનો ઢગલો આપી દીધો હોય, એ તો એમને મેળવી, હવે સાચવવાનું કામ તમારું છે. પણ સાચવવી એ એનાથી એ કઠિન છે. યશ મેળવવો કઠિન છે. તમારો યશ થતો હોય બહુ કઠિન છે, પણ યશને કાયમ રાખવો, યશને સાચવી રાખવો એ એનાથી એ કઠિન છે. સમૃદ્ધિની જે ભરતી ઓટ છે ને, એના કરતા યશની ભરતી ઓટ બહુ દુઃખદાયી થાય. તમારે ત્યાં 5 લાખ પડ્યા છે કે 10 લાખ પડ્યા છે, એ કઈ કોઈ જોવા આવે? એ 10 લાખના 5 લાખ થયા તો તમને જ ખબર પડે, કે બીજા બધાને બહુ ખબર ના પડે, ખાલી તમે જ જાણી શકો. પણ 10 લાખના યશમાંથી 5 લાખના યશમાં તમે આવી જાઓ ને, અને 5 લાખમાંથી 5000માં આવી જાઓ ને, એ તો આખી દુનિયા જાણે. યશની જે ઓટ છે ને, એ બહુ દુઃખદાયી છે. મેળવવું કઠિન છે, પણ મેળવેલાને સાચવવું એ બહુ કઠિન છે. ન મેળવવું સારું છે, તમે ન મેળવો ને એ સારું છે, પણ મેળવ્યા પછી ઈચ્છા વિના ખોઈ નાખવું ને એ બહુ દુઃખદાયી છે. છોકરો ના હોય એ સારું છે, પણ છોકરો મેળવ્યો અને પછી ખોઈ નાખ્યો, હવે એ કેટલું મોટું દુઃખ છે. એના કરતા નતું એ સારું છે. પણ મેળવવું, સાચવવું, બધામાં માણસના હાથ ટૂંકા છે. અને ટૂંકા છે એટલે ભગવાનના શરણે જવાની જરૂર છે. જો મારા હાથ પૂરેપૂરા લાંબા હોત, જો તમારા હાથ પૂરેપૂરા લાંબા હોત, જો બધાના હાથ પૂરેપૂરા લાંબા હોત ને રાવણ રણમાં રોડાયો ના હોત, તો રાવણ અમર થયો હોત, તો હિટલરને મરવું ના, આત્મહત્યા ના કરવી પડી હોત. આટલો મોટો હિટલરને અંતે હાથ એટલા ટૂંકા પડ્યા કે આત્મહત્યા કરીને મરવું પડ્યું. લાંબા હાથવાળો માણસ પણ અંતે ટૂંકા હાથનો થઈ જતો હોય છે. એટલે સત્તા મેળવવી, કોઈ પણ વસ્તુ મેળવવી એક વસ્તુ છે, પણ એને ટકાવી રાખવી અને સાચવી રાખવી બહુ કઠિન છે. કઠિનમાં કઠિન છે. માણસનું ખરું જીવન તો મેળવ્યા પછી શરૂ થતું હોય છે. મેળવવાનો જે પીરિયડ છે એ તો તપનો પીરિયડ છે, અને તપના પીરિયડમાં માણસ સાવધાન રહે. પણ મેળવ્યા પછીનો જે પીરિયડ છે ને, એ ભોગનો પીરિયડ છે, મોજ શોખનો પીરિયડ છે, ને એમાં એ ગફલત આવી જાય, એમાં એ બેભાન થવા લાગે. એટલે મેળવેલાને એ સાચવી શકે. એટલે તમારે જઈને જોવું હોય તો જોજો. લોકો એમ કહેતા હોય છે કે આ પેઢી તો 7 પેઢીથી ચાલી આવે છે. કેટલાકના નામ, વેપારીઓના નામ હોય ને, એમના નામ ના હોય, એમના બાપાના 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 નામ, 4th, 5મી, 6ઠ્ઠી પેઢીના નામ હોય. અને 6ઠ્ઠી પેઢીથી 7મી પેઢીથી એ નામ ચાલ્યું આવતું હોય. અને ઘણાના નામ એવા હોય કે આજ મૂક્યા હોય ને કાલ ઉખડી જાય. આજે પાટિયું સરસ મજાનો પેન્ટરને કહ્યું હોય કે આખા ગંજ બજારમાં ના હોય એવું પાટિયું બનાવી મારો. કલરમાં શું જાય છે? કલર જ કરાવવો છે ને. એટલે આખા ગંજ બજારમાં ના હોય એટલું મોટું સરસ મજાનું બોર્ડ બનાવી દે. બીજા ને ત્રીજા વર્ષે જુઓ બોર્ડ ઉખડી ગયું હોય, બોર્ડની જગ્યાએ બીજું બોર્ડ આવી ગયું હોય. પેલો 7 પેઢીથી બોર્ડ લગાવીને બેઠો છે, એના ઉપર ધૂળ ચડી ગઈ છે. આવડું નાનું સરખું છે, બરાબર વંચાતોય નથી, પણ એને હવે બોર્ડની જરૂર, એને પ્રદર્શનની જરૂર નથી, કારણ કે એના મૂળ તો ઊંડે ઉતરી ગયેલા છે, અને પેલા નવા નવાની જરૂર છે. એટલે ન મેળવવું સારું,
પણ મેળવ્યા પછી એને ઈચ્છા વિરુદ્ધ ખોઈ નાખવું, ઈચ્છાપૂર્વક ખોઈ તો વાત જુદી છે, ઈચ્છા વિરુદ્ધ એને ખોઈ નાખવું ને બહુ દુઃખદાયી છે, આઘાતજનક છે. ભગવદ્ ગીતાની કથાના મૂળમાં સંપત્તિની કથા છે, સમૃદ્ધિની કથા છે, અને સમૃદ્ધિ ને સંપત્તિને સાચવી ન શકનારની કથા છે. એક જ કુટુંબના બે ભાઈઓ, એક જ કુટુંબમાં જન્મેલા, એક જ કુળ પરંપરામાં જન્મેલા એવા બે ભાઈઓ, બે રાજ કરે, એક હસ્તિનાપુરમાં અને બીજો ઇન્દ્રપ્રસ્થમાં. બંને રાજ કરે સારી રીતે. એક બીજી વાત યાદ રાખજો, સંપત્તિના ઘણા ગુણો છે. ગરીબ રહેવું ને ભિખારી રહેવું એના કરતા પૈસાદાર થવું સારું છે. એ તો કે મહારાજ તમે શું કહેતા હતા, તો અમને બધાને ખબર જ છે, ખબર જ છે. પણ સંપત્તિના 1000 ગુણો હોવા છતાં એના 3 દોષો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એના મુખ્ય 3 દોષો છે. એ 3 દોષોમાંથી જો તમારી સમૃદ્ધિ પાર થઈ ચૂકી હોય ને તો તમે જનક છો, તમે રામ છો, તમે કૃષ્ણ છો. જો 3 દોષોમાંથી તમારી સમૃદ્ધિ પાર થઈ ગઈ હોય તો એનો સૌથી પહેલામાં પહેલો જે દોષ છે ને એ ભય છે. સમૃદ્ધિ સંપત્તિ કદી પણ ભય વિનાની હોતી નથી. જેટલી વધારે એટલો ભય વધારે. ભિખારી રોડ ઉપર સૂતો હોય કે નહીં સૂતો હોય, એનું પેલું કોથળા જેવું હોય એ માથે મૂકીને ઊંઘ્યો હોય ઘસઘસાટ, આજુબાજુથી લોકો જતા હોય. પણ પૈસાદાર માણસ ઘરમાં ઊંઘી ન શકે. ઘરમાં રૂમ ને રૂમમાં રૂમ, અને એમાં એ સૂતો હોય પેલા કબાટની જોડે, અને તે પાછો એક વાર ઊંઘ જાગી જાય એટલે વિચાર આવે પેલો સ્ટાપડી બંધ કરી છે કે નથી કરી, કદાચ રહી ગઈ હશે. એટલે ઊભો થઈ ઊંઘમાંથી ઊભો થઈને જઈને પછી જોયા, ના ના બંધ છે ખરી હો, બંધ છે ખરી હો. સમૃદ્ધિ કદી નિર્ભય નથી હોતી, કારણ કે લૂંટાવાની જગ્યા જે છે ને, પેલા ભિખારીને કોણ લૂંટવાનું હતું, એના પાસે શું લૂંટાવા જેવું છે? એ તો બિચારો ઘસઘસાટ ઊંઘ્યો છે. નવાઈની વાત એ છે કે એના આખા શરીરે મચ્છર ચોટ્યા છે, પણ એને મેલેરિયા નથી થતો. અને મને 2 મચ્છર ચોંટે, તમને 2 મચ્છર ચોંટે, ત્રીજા દાડે મેલેરિયા થયો જ સમજો. પેલાને મેલેરિયા પ્રૂફ ભગવાને બનાવી દીધો છે કે આ મચ્છરને તું 2 ભેગા આખી જિંદગી. પેલા તો મચ્છર આવશે નહીં તારી પાસે, એ જોઈ જશે કે આ લોહીમાં કઈ એટલો સ્વાદ, એટલે શેઠનું લોહી મળે, વાહ, મજા પડી જાય. એટલે પહેલા તો એ મચ્છર તારી પાસે આવશે નહીં, અને કદાચ આવશે તો તને કઈ એની અસર થવાની. એ ઘસઘસાટ ઊંઘ્યો છે. જઈને જોજો ઝોંપડપટ્ટીમાં ગટરની બાજુમાં ઝોંપડા હોય, એ ગંધે આવતી હોય, મચ્છરે આવતા હોય, બધું આવતું હોય, તો રહેતા હોય. શું કરે, ક્યાં જાય? દશા આપણા દેશની આ દશા છે. હું તો ઘણી વાર લોકોને પૂછું છું કે જર્મનીમાં એકે ભગવાન ના જન્મ્યો? મને બતાવજો. જાપાનમાં કોઈ ભગવાન જન્મ્યો? અમેરિકામાં એકે અવતાર થયો? ઇંગ્લેન્ડમાં એકે અવતાર થયો? અરબસ્તાનમાં એકે અવતાર થયો? ત્યાં કોઈ ઝોંપડપટ્ટી જ નથી. જુએ એટલા મકાન, જુએ એટલા ઘર, જે જુએ એ મળે તમને. અને જ્યાં અવતારો ઉપર, અત્યારે તો 1000 જીવતા ભગવાનો જ પાછા. પહેલા થઈ ગયા એ નહીં, પણ આમ હારતા એમાં 2-3 તો મારા ઓળખીતા જ પાછા. એ બધા હું એમને, મારા ઓળખીતા એમને કહું, ભાઈ જો તમે ખરેખર ભગવાન હો ને તો કાઠિયાવાડમાં જાઓ, પાણી નથી, પાણી વિના લોકો મરે છે, ત્યાં પાણી કરો ને. કે ના, અમે આ લોકની પંચાયતમાં નથી પડતા, અમે તો પરલોકની પંચાયત કરીએ છીએ. આ લોકમાં તો જે સુખ દુઃખ હોય એ ભોગવી લેવાના. મેં કહું અમારે એવો ભગવાન જોઈએ છે કે જે આલોકના દુઃખ દૂર કરતો હોય. હવે આ કુણીએ ગોળ ચોંટાડીને ઉધારનો સોદો તમે કરાવો લોકો પાસે, અને લોકો હાડા ગાડા છે, ટોળે ટોળા પાછળ થતા હોય, ટોળે ટોળા. શું આપે છે તમને? તો કે મોક્ષ આપે છે. કોણ તમારો ડોહો જોવા ગયો મોક્ષ? અહીં પાણી વિના ટટળો છો, પાણી વિના મરી રહ્યા છો, ઝોંપડપટ્ટીમાં રહો છો,
દૂધ ચોખ્ખું નથી મળતું, ઘી ચોખ્ખું નથી મળતું. દુનિયામાં અહીંયા જેટલું દુઃખ છે કોઈ જગ્યાએ આટલું દુઃખ નથી. કનડગતનો પાર નહીં. ઓફિસરોની કનડગત, રાજકારણની કનડગત, ફલાણાની કનડગત. જીવવું તે કેવી રીતે જીવવું? અને તોય કહો છો કે આ બધા ભગવાનો છે. કંઈક ભૂલ થઈ રહી છે, કંઈક સમજમાં ભૂલ થઈ ગઈ. પેલા વગર ભગવાને આટલા સુખી છે. જ્યારે પણ દુનિયાનું કોઈએ કામ કર્યું છે ધરતીના માણસે કર્યું છે, આકાશના માણસે નહીં, ધરતી ઉપરના માણસે કર્યું છે. ગાંધી ધરતીનો માણસ હતો, એ કોઈ અવતાર નહોતો. એને કોઈ દિવસ એમ ના કહ્યું હું સુપરમેન છું અને હું ફલાણાનો અવતાર છું, એવું કોઈ દિવસ ના કહ્યું. ધરતીનો માણસ છું, ભૂલો કરું છું, પડું છું, આખડું છું, ઊભો થઉં છું, અને જે ભૂલ હોય એ કહી દઉં છું. એણે આ દેશનું થોડુંક કંઈ કલ્યાણ કર્યું. જ્યારે પણ દેશ ઊંચો આવતો હોય છે, પ્રજા ઊંચી આવતી હોય છે, અને ધરતી ઉપરના માણસોથી આવતી હોય છે. પેલા આકાશના માણસો તો તમને કલ્પનામાં પેલી ઘેનની બાળાગોળી આપીને જેમ બહેનો પહેલા આપતી એમ તમને ઊંઘાડી દેવાનું કામ કરે છે. સુઈ જાઓ ભાઈ, હમણાં કલયુગ ચાલે છે એટલે આવું જ ચાલવાનું છે. હમણાં કઈ ચાલવા, હમણાં સતયુગ આયેગા એમ કે પેલા દિવાલો બગાડો બધી ભાઈ. સતયુગ આયેગા, દિવાલો બગાડો. શું એમ થાય કે આ દેશને કેટલો ઊંધા રવાડે ચડાવવામાં આવ્યો છે ધર્મના નામ ઉપર. એટલે એને કોણ ઠેકાણે લાવે? પ્રજા જ એવી છે ને, એને જ આવું ગમે છે, એને પોતાને જ આવું ગમે છે કે તમે સાચી વાત કહો એના કરતા તમે એને કલ્પનામાં લઈ જાઓ, એને ચૂસો, એને લૂંટો, એને ખંખેરો, એને ચેલા બનાવો, એને પગ ધોઈને પીવડાવો, આરતીઓ, એ બધું એને ગમે છે. સાચી વાત નથી ગમતી. એટલે આ દેશમાં તો સાચું બોલનાર હંમેશા માર ખાતો રહ્યો છે, એટલે આ દેશ દુર્બળ રહ્યો છે. એટલે આ સમૃદ્ધિના 3 દોષો છે. એમાં સૌથી પહેલામાં પહેલો છે સમૃદ્ધિ કદી નિર્ભય ન હોય. તમારી 10 આંગળીએ વીંટીઓ પહેરી હોય, ગળામાં હાર પહેર્યા હોય, બધું જાત જાતનું બધું પહેર્યું હોય, અને પછી રાતના ટાઈમે એકલા અહીંથી કંઈક બીજે જવાનું હોય તો ફફડાટ થાય કે ના થાય? અને જેને કશું ના પહેર્યું હોય, કશું જ ના હોય, જબ્બામાં ગજવાય 2 ખાલી હોય, કોઈ સામે મળે ને તો એને કે ભાઈ ભાડાના પૈસા આવે તો આપને, એસટી ના પૈસા હોય તો. અમે એકવાર ગયેલા બધા સાથે ઘણા માણસો, એટલે મેં કહ્યું જુઓ સાવધાન રહેજો, અહીંયા અછોડા તોડે છે. ફટોફટ કાઢીને ગજવા મૂકવા માંડ્યા. ફટોફટ જેવા મેં કહ્યું કઈ અછોડા તોડાય છે એની સાથે જ અછોડા કાઢી અને મૂકી દીધા. તો ભાઈ પહેરો છો શું કામ? જરૂર શું છે? વગર અછોડે તમે અછોડા જ છો. શું કામ પહેરો છો? શું જરૂર છે એવી? અને જે લોકો બિલકુલ નથી પહેરતા એ તમારાથી કંઈ હલકા નથી દેખાતા, કંઈ ભૂંડા નથી દેખાતા. એટલે આ પહેલામાં પહેલી વાત છે. બીજી વાત કહું છું, સમૃદ્ધિ છે ને એ કદી સ્પર્ધા વિનાની નથી હોતી. એનો બીજો દોષ છે. જેમ જેમ તમારી સમૃદ્ધિ વધે એમ સ્પર્ધા વધે. તમે જ્યારે બંગલો બનાવો ત્યારે બંગલામાં એક કાળજી રાખો કે આજુબાજુ જે થયા હોય એના કરતા એક વેંત ઊંચો થવો જોઈએ આપણો. તપાસ કરો એને બાથરૂમ કેવો બનાવ્યો છે. તો કે એને બાથરૂમ બનાવ્યો છે પેલા 8x8 નો કર્યો છે, આપણે 12x12 નો કરો એમ કે. પણ શેઠ 12x12 નો બાથરૂમમાં કરશો શું? ઊંઘશો? કે તમારે નહીં જોવાનું. 12x12 નો કરો, એના કરતા 1.5 કરો. આ સ્પર્ધા છે. માણસને મનમાં એક પ્રકારની ગ્રંથિ હોય છે, મારા ઘોડાના આગળ કોઈનું ઘોડું આગળ ના નીકળવું જોઈએ. અને જ્યાં એમ ખબર પડે કે એનું ઘોડું હવે બાજુમાં થયું, નીકળવાની તૈયારીમાં છે, એટલે તરત જ લાય લાગે, આગ લાગે. કેમ કરું તો એના ઘોડાને પછાડાવું. ઓફિસરોને જઈને કહી આવે દરોડો પાડો એના ઘેર, દરોડો પાડો. એટલે એના ઘેર દરોડો પડશે તો પછી એ શાંતિથી બેસશે ખરો? એ તમારા માટે પછી એ દવા કરશે કે નહીં કરે? વેરમાંથી વેર વધે. તમને એમ ખબર પડે કોઈને ખબર નહીં પડવા દો, પણ ખબર પડ્યા વિના રે નહીં. અને ઝેરમાંથી ઝેર વધે. તમે એના ઘેર દરોડો પડાવો, એ તમારા ઘેર દરોડો પડાવે. અહીં તો ઘણું સારું છે. ગુજરાત ઉપર તો ભગવાનની દયા છે. આખા દેશમાં ફરી જોજો,
યુપી ને બિહારમાં તો એવા વેપારીઓ છે જે એકબીજાના છોકરાનું અપહરણ કરાવડાવે છે. પેલા ગુંડાઓ હોય ને એમને કે પેલાનો છોકરો લઈ જા, લાખ 2 લાખ આપે પાછો આપજે, આવું કામ કરાવે છે. એટલે હવે એનો છોકરો હોય, પેલા મવાલી લોકો હોય, અસામાજિક તત્વો હોય, એમના જ ઉભા કરેલા ઉપાડી જાય. પછી કે લાખ આપો, 2 લાખ આપો. હવે પેલાને તો નહીં તો મારીને ટુકડા કરી નાખશું, એટલે આપવા પડે. પણ પછી હવે એ શાંતિથી બેસવાનો હતો ખરો? પછી એને બધી ખબર પડે કે પેલા એ કર્યું, હવે પછી તારો વારો. અને એમને એમ દુખી 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 થઈ રહ્યા છે. અહીં તો ઘણું સારું છે, તમે સંપીને રહો છો, એકબીજાનું ભલું જોઈને રહો છો, ભલું ઈચ્છીને રહો છો. પણ સંપત્તિ છે ને, તમે બિડલા થાઓ કે ટાટા થાઓ, પણ તમારા અંદર એક રહી રહીને થયા કરશે કે બીજો કોઈ ટાટા ના થવો જોઈએ. અને જો થતો હોય તો એને રોકો, એને અટકાવો, એને ગબડાવો. અરે બીજી વાત તો જવા દો, દાનમાં પણ તમને ના ગમે. આ વાડી ઉપર તમે 1 લાખ રૂપિયા કઈ નામ મુકાવાનું કર્યું હોય ને બીજો કોઈ 1.5 લાખ કહેતો હોય તો એ ઝેર જેવો લાગે. પણ સમાજને આવક થાય છે ને, બોલવા દો ને ભાઈ. પણ મારા વિરુદ્ધ, મારા આગળ બોલનારો કોણ? એમ આ સમૃદ્ધિના દોષો છે. એટલે સ્પર્ધા છે ને, એ સ્પર્ધા એનો બીજો દોષ છે. સમૃદ્ધિનો એક ત્રીજો દોષ છે, અને ત્રીજા દોષનું નામ છે પ્રદર્શન. યાદ રાખજો, સમૃદ્ધિનું સુખ ભોગવવામાં નથી, ભોગવવામાં તો બહુ ઓછું છે, પણ બતાવવામાં બહુ છે. બતાવવામાં, પ્રદર્શનમાં બહુ હોય છે. તમે એક નવો સૂટ તૈયાર કરાવો છો, કપડું ફોરેનનું લાવો છો, અને અમદાવાદનો કે મુંબઈનો કોઈ ખાસ દરજી હોય ને એની પાસે સૂટ બનાવડાવો છો. હવે સૂટ પછી પહેરો છો ક્યારે? રાત્રે સૂતી વખતે પહેરો છો? રાત્રે સૂતી વખતે તો આટલી ચડ્ડી પહેરીને હોઈ જાઓ છો, 2-5 રૂપિયાની. ત્યારે પહેરો છો ક્યારે? કે જ્યારે એને ઘણા માણસો જોનારા હોય ત્યારે. ઘણા જોનારા હોય એવી જગ્યાએ પહેરો છો. હવે માનો કે ઘણા લોકો જોનારા હોય એવા ટાઈમે તમે આ સૂટ પહેરીને ગયા, પણ જોનારા બધા એવા વૈરાગી હોય બધા, કોઈ તમારા તરફ ધ્યાને ના આપે, કોઈ તમારા તરફ નજરે ના કરે, ત્યારે તમને સુખ થશે કે દુઃખ થશે? તમને થશે કે આટલો હું સૂટ પહેરીને આવ્યો છું પણ કોઈ મારા સામે જોતોય નથી. આ બધા કદર વિનાના માણસો છે, ઊંઝાના માણસોને કઈ કિંમત નથી. પણ હવે માનો કે એમાંથી એકાદ માણસ નીકળી આવે અને આમ લલચાયેલી નજરે તમારો કોટ જોયા કરે, ટગર 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 ટગર. એ કોટ જોયા કરે એટલે તમને કઈ સુખ આવે, કઈ સુખ આવે કે હા એક નીકળ્યો ખરો, જોનારો એક નીકળ્યો ખરો. પછી તમારી નજીક આવે, હા આમ હાથ ફેરવે, કેવું પડે હો, કાપડ બહુ સરસ છે હો, કેવું પડે હો, બહુ સરસ કાપડ છે, કઈ મિલનું છે, ક્યાંથી લીધું તું? અને તમને પછી પાનો ચડે, હા હવે કંઈક જોનારો, આ તો ફોરેનનું છે, અહીં થોડું મળે છે આવું કાપડ, આવું કાપડ અહીં મળતું હશે, આ તો ફોરેનનું છે. કેવું પડે હો, બહુ સરસ કાપડ છે. કયા દરજીએ સીવ્યો? તો ફિટિંગ પણ બહુ ફાઇન છે, એનું ફિટિંગ બિટિંગ પણ બહુ સરસ છે. હોય આ તો મુંબઈના દરજીએ સીવ્યો છે, ઊંઝાના દરજીને સીવતા આવડતો હશે, ઊંઝામાં જ બધા ડોબા રહે છે, એમ કે ઠેઠ મુંબઈ જઈને સીવડાયો છે. અને પછી કઈ આનંદ આવે, કઈ આનંદ આવે, કઈ આનંદ આવે. હવે જો એ કોટ સુખરૂપ હોય તો રાત્રે ઊંઘતી વખતે પહેરીને હોઈ જાવ ને? ના, એ ભોગવવામાં સુખ નથી, બતાડવામાં સુખ છે. બતાડવામાં સુખ છે. અને બતાડવામાં પણ વધારે સુખ ક્યારે આવે છે? જ્યારે બીજાના પાસે આવું ન હોય અને એ બળતો થાય ત્યારે ખરું સુખ આવે. લો હવે તમે બધા બળો. મારા એક ઓળખીતા સજ્જન અમેરિકામાં રહે છે, એમના ઘેર ઉતરેલો. એમના પિતાશ્રી આવ્યા, દેશમાંથી આવ્યા એટલે પેલા છોકરો મને કહે, બાપુ શું વાત કરું, હવે આ ડોહાએ આવીને મારી તો ઉપાધિ શરૂ કરી દીધી છે. મેં કહ્યું કેમ, શું ઉપાધિ શરૂ કરી છે? કે જેવા એરપોર્ટ ઉપર ઉતર્યા એની સાથે જ મને પહેલો ઓર્ડર કર્યો કે જો આ દેશમાં જે સારામાં સારી ગાડી મળતી હોય ને એ મારે લઈ જવી છે, ખરીદીને રાખજે તૈયાર. 1-2 મહિના રહીને હું જઉં તો જતી વખતે મારે અહીંની સારામાં સારી ગાડી લઈ જવી છે.
તો મેં એમને સમજાવ્યા કે અહીંની ગાડી ના લઈ જવાય, અહીંની ગાડીની ડ્યુટી 3 ગણી થઈ જાય. એ ₹1,00,000 ગાડી હોય તો 3 લાખ તો એની ડ્યુટી ના ભરવા પડે. તો કે ભરશું, તું જ ભરજે એમ કે, ભરજે એમ કે. પણ બાપુ એ ગાડી પેટ્રોલ બહુ ખાય. આપણી એમ્બેસેડર છે 10-11 1 લીટરમાં 10-11 ચાલે કિલોમીટર, અને આ તમે જે ગાડી કહો છો એ તો 3 થી 4 કિલોમીટર જ ચાલે, પરવડશે નહીં. કે ભલે જે થતું હોય થાય, એના સ્પેર પાર્ટ નહીં મળે, બહુ મોંઘી પડી જશે, એના કરતા ત્યાંની ગાડી લેજો ને, તમને સારું રહેશે. તું સમજો નહીં એમ કે. મારે તો અહીંની જ ગાડી લઈ જવી છે, પણ આ ગાડી તમને નહીં પરવડે. કે તું સમજો નહીં, મારે ગંજ બજારમાં આંટો મારવો છે. ગંજ બજારમાં એકવાર સવારે ને એકવાર સાંજે આંટો મારવો છે, કે બધાને મારે બાળવા છે. પેલા બધા દુકાને ઉપર બેઠા હોય ને એ બધા જુએ કે હો, કહેવું પડે હો, આપણા પાસે આવી ગાડી મારે બધાને બાળવા છે. હવે પેલો છોકરો મને કહે, હવે મારે આ ડોહાને કેમ સમજાવવા? એ હઠે ચડ્યા છે કે અહીંની ગાડી લઈ જવી છે, અને ભોગવવા માટે નથી લઈ જવી, પણ પેલા બીજાને બાળવા માટે લઈ જવી છે. મેં કહ્યું એ ડોહાને કહેજો કે ગાડી બીજાને નહીં બાળે, એ તમને જ બાળશે. જ્યારે પેટ્રોલનું બિલ આવશે, જ્યારે સ્પેર પાર્ટના બિલ આવશે, જ્યારે ગાડી મોંઘી પડશે, ત્યારે બીજાને નહીં બાળે, પણ એ તમને જ બાળશે. સમૃદ્ધિ છે ને, એ આ સમૃદ્ધિની એક ખાસિયત છે કે પોતે ભોગવવામાં એટલું સુખ નથી આપતી જેટલું પ્રદર્શનમાં સુખ આપે છે. અને પ્રદર્શનમાં પણ જેની પાસે ન હોય, જે લલચાયા કરતો હોય, એવા આગળ પ્રદર્શન કરવામાં એ વધારે સુખ આપતી હોય છે. મારા એક ઓળખીતા સજ્જન છે, ભૂલે ચૂકે તમે જો એમના ઘેર મળવા ગયા, હવે અત્યારે તો દેવ થઈ ગયા છે, પણ એ જીવતા ત્યારે વાત કરું છું, જો ભૂલે ચૂકે તમે એમના ઘેર મળવા જાઓ એટલે તમને બોલવા જ ના દે. તમારે એક અક્ષરે બોલવાનો નહીં, એ બોલે ને તમારે સાંભળવાનું. ઘણા રેડિયો હોય ને એમાં ઓન બટન તો હોય, પણ ઓફ બટન હોય જ નહીં. એ રેડિયો ઓફ થાય જ નહીં. કંટાળી જાઓ, તમે ત્રાસી જાઓ, તમે ઊભા થાવ તમને પાછા આમ બટન પકડીને બેહાડે, બેસો 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 બેસો. અરે ભાઈ મગજ એટલે ઘણી વાર તો લોકો શું એમનું એક ખાનગી નામ પાડી દીધું હોય. ખાનગી નામ શું? એસ્પ્રો. કોના ત્યાં જાઉં છો? પેલા એસ્પ્રો ના ત્યાં જઉં છું, એમ કે એનેસિન ના ત્યાં જઉં છું. એટલે 1-2 એસ્પ્રો લઈને જવાનું. એ તમારે બોલ 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 એટલું બોલ 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 કરે કે તમારું મગજ ચડી જાય, તમને ખસવા ના દે. એટલે બધી વાતો કરે, મારે આમ ને મારું આમ ને મારું આમ ને મારું ફલાણું આમ ને આ પેઢીમાં આમ ને ફલાણામાં આમ ને. પછી તમે ઉઠવાની તૈયારી કરો તો ના ઉભે બેસો બેસો જો બેસો. કબાટ ખોલે ને આવડો મોટો એક ડાબડો છે ને, ઘરેણાનો ડાબડો લઈ આવે. જો આ પેલી છોકરીને કરી આપ્યું, આ વહુને કરી આપ્યું, આ ફલાણાને કરી આપ્યું, આ ફલાણાને કરી આપ્યું. હવે બધો ડાબડો તમારા આગળ મૂકીને બતાવે બધો. હવે સંસારી માણસ હોય એ તો બરાબર છે, પણ મારા જેવા આગળ એ ડાબડો કાઢીને મૂક્યો હોય ને મને બતાવે, જો આ નંગ છે એ આટલાનું છે. મેં કહું હું તો મોટું નંગ જ જોઈ રહ્યો છું. આ નંગ કરતા જે મોટું નંગ છે ને, એ મોટું નંગ જ હું તો જોઈ રહ્યો છું. ના ના, એ મોટું નંગ એ સમજે નહીં, કે એમની ધૂનમાં હોય. એ મોટા નંગ વાળો દાગીનો છે એમ કે બતાવી છે, એમ કે એ સમજતા નથી હું કોને કહી રહ્યો છું. બધું બતાય કરે બધું. હવે આટલું બતાવે ને જો તમે 2 શબ્દો પ્રશંસાના ના બોલો તો એને દુઃખ થાય કે ના થાય? કહેવું પડે, હો હાર બહુ ફાઇન બનાવ્યો છે, ફલાણું બહુ ફાઇન, આવું તમારે બોલવું જ પડે. હવે માંડ ઉભા થાવ, ના ના ના, હેડો હેડો હેડો, ચાલો ચાલો મારી સાથે ચાલો, આપણા પ્લોટ બતાવું એમ કે. 2 પ્લોટ પણ રાખ્યા છે, 2 પ્લોટ પણ રાખ્યા છે, 2 પ્લોટ પણ રાખ્યા છે, ચાલો એમ કે પ્લોટ બતાવો. એટલે ભાઈ તારા પ્લોટને જોઈને મારે શું કરવું છે? પણ એને શાંતિ જ ના વળે, પ્લોટ જોડાવા લઈ જાય. મને એકવાર લઈ ગયા પ્લોટ જોવા. મેં કહ્યું આ પ્લોટ બહુ સરસ છે, મને ગમી ગયા છે, જો તમારી ઈચ્છા હોય તો આપણે અહીંયા આશ્રમ બનાવીએ. ઢીલા થઈ ગયા, હાવ ઢીલા થઈ ગયા, હાવ ઢીલા થઈ ગયા. મારે તો કઈ બનાવવો નતો, જોઈતા નતા, પણ હવે કીધું આને કંઈક તો કહેવા દો. શેઠ કીધું પ્લોટ બહુ ફાઇન છે, આશ્રમ બનાવ્યો હોય, હરિકીર્તન થાય, કથા વાર્તા થાય, સત્સંગ થાય, તમારી જમીનનો બેડો પાર થઈ જાય. હા, પણ દસ્તાવેજ છોકરાના નામે છે ને ઘરમાં આપણું કઈ ચાલતું નથી. ચાલતું નથી તો આ બધું લઈ લઈને ફરે છે શું કામ?
આમ બધું બધું લઈ લઈને બતાવવા ફરે છે, ઘરમાં કશું ચાલતું નથી. જાય આ 3 મોટા દોષો છે. તમારી પાસે સમૃદ્ધિ હોય પણ તમે નિર્ભય હોવ ને તો તમે જનક છો. ભલે ને લાખો રૂપિયા હોવ પણ તમને એની ચિંતા ના હોય, એનો ફડફડાટ ના હોય તો તમે જનક જેવા છો. તમારી પાસે સંપત્તિ હોય પણ કોઈની સ્પર્ધામાં ના ઉતર્યા હો. ઘોડા જે આગળ જતા હોય જવા દો ભાઈ, આપણે હવના પાછળ રહીશું. ભગવાન તમારું ભલું કરે. શું કામ ચાબુક મારી મારીને હવે ક્યાં સુધી લાલ ગુમ થઈ ગયું? હવે ઘોડું આગળ નથી વધવાનું, પેલું નવું છે, જવા દો. અને આ તો રેસ છે, રેસ છે. કોઈ વાર કોઈનું ઘોડું આગળ હોય તો કોઈ વાર કોઈનું પાછળ થઈ જાય. શું કામ ગાંઠ વાળીને બેઠા છો? મારું ઘોડું પાછળ થવું જ ના જોઈએ. રાયમાંથી રંક અને રંકમાંથી રાય. આપણે તૈયાર છીએ, ભગવાન તું જેમ રાખે એમ તૈયાર છીએ. એવી ભાવના હોય ને સમૃદ્ધિ ઉપર બેઠા હોવ તો તમારી સમૃદ્ધિ તમને દુઃખ નહીં આપે. જેનું આગળ જતું હોય એને મદદ કરો. લે ભાઈ, અમારાથી તો હવે આટલેથી આગળ વધાય એમ નથી, વહીવટ પહોંચી વળાતો નથી, પણ તું આગળ વધતો હોય 5-25 હજાર જોતા હોય લઈ જજે, સુખી થાવ, આગળ જાઓ. અને સંપત્તિ સમૃદ્ધિનું પ્રદર્શન ન કરવાની વૃત્તિ હોય, અરે એ તો સંતાડવાની વસ્તુ છે. યાદ રાખજો, સમૃદ્ધિ અને સાધના આ બે સંતાડવાની વસ્તુ છે. સાધનાને સંતાડજો. તમે ભક્તિ કરતા હોવ, ઉપાસના કરતા હોવ, એ તો સંતાડવાની વસ્તુ છે. એ કંઈ આમ પ્રદર્શન કરવાની વસ્તુ નથી. અમે ઘણી વાર જોઈએ, મારા એક ઓળખીતા ઘણા લોકો હોય મહાત્મા, એ સવારે પ્રાર્થના કરે, પૂજા કરે, કથામાં લોકો આયા હોય બધાને કે પૂજા જોવા આવજો, પૂજાના દર્શન કરવા આવજો, પૂજાના દર્શન કરવા આવજો. એટલે પુરુષો તો ઓછા નવરા હોય, એમને રસે ઓછો હોય, પણ આ બહેનો બધી નવરી જ હોય. નવરે ના હોય તો નવરાપણું લઈ આવે અને બધા 50 માણસો 100 માણસો બધા બેઠા હોય. મહારાજ જે પૂજા કરે ને એમાં 70 થી 80 તો વાસણો હોય એમના, ચાંદીના, તાંબાના, એ તે 70 થી 80 તો વાસણો હોય. એક આવડી ડોલ, એક આવડી ડોલ, એક આવડી ડોલ, એક આવડી ડોલ, એક ફલાણું, એક ફલાણું, એક ફલાણું. આમાંથી પાણી આમાં નાખે, આમાંથી પાણી આમાં નાખે, બધું ચાલ્યા કરતું હોય. અને લોકો જોયા કરે, કહેવું પડે મહારાજની પ્રાર્થના છે, મહારાજની પ્રાર્થના છે, પૂજા છે તો કેવી મોટી પૂજા, આટલું નહીં ચાલે, આટલું લાવજો, ફલાણું લાવજો, ફલાણું. લિસ્ટ એટલું મોટું લિસ્ટ હોય ને, એટલું મોટું લિસ્ટ હોય પૂજા માટેનું. હું તમને એક બીજી ભલામણ કરું છું. મારી વાત તમારા ગળે ઉતરે કે ના ઉતરે, પણ હું તમને અનુભવ કર્યા પછી ભલામણ કરું છું. જો તમારે અંતરથી સાધના કરવી હોય, ઓછામાં ઓછી વસ્તુઓથી સાધના કરજો. બહુ ઢગલો કરવાની જરૂર નથી. હે બધા વાસણોના ઢગલા ને આ ને અહીંથી આ લાવો, આટલા કુવાના પાણી લાવો ને આટલી નદીઓના નીર લાવો ને આટલા ફલાણા ઝાડના આ લાવો ને ફલાણા ઝાડનું, કશી જરૂર નથી. તું હૃદય શુદ્ધ કરને, તારા ખેતરના શેઢે જઈને બેસ ને પલાંઠી વાળીને. દીવાની એ જરૂર નથી ને ધૂપની એ જરૂર નથી અને કશાયની એ જરૂર નથી. તું પલાંઠી વાળીને શાંતિથી બેસ ને. તારો ભગવાન તો તારી આગળ જ છે. ઠીક, વાતાવરણની શુદ્ધિ માટે થોડી અગરબત્તી કરીએ કે ઠીક છે, પણ હવે ઢગલા લાઈને બધા મૂકી દીધા હોય ને એમાંથી જ ઊંચા નહીં આવો. ઓછામાં ઓછી સામગ્રીથી ઉપાસના કરજો, ઓછામાં ઓછી સામગ્રીથી. બહુ સામગ્રીની કોઈ જરૂર નથી, એ તો તમને રખડાવી મારવાના ધંધા છે. પછી એ બધું આમથી આમ પાણી નાખતા હોય, આમથી આમ પાણી નાખતા હોય, આમથી આમ નાખતા હોય. બધા જાત જાતના ઠાકોરજીઓ હોય, બધા મૂક્યા હોય સામે. પછી વાતોય કરતા જતા હોય. ઓ મંગળાબેન આયા, હારું, બાબો મજામાં છે ને, હારું હારું હારું, ફલાણા જોઈતારામ તમે આયા કે? હવે આ પૂજા કરો છો શું કરો છો તમે? આ એ પ્રદર્શન છે, એ સાધના નથી, પણ એ સાધનાનું પ્રદર્શન છે. લોકો પ્રદર્શન પ્રિય છે, લોકો પ્રદર્શનમાં ગાંડા થાય છે, એટલે એ પ્રદર્શન કરે છે. કારણ કે લોકોને દર્શન નથી જોઈતું, પ્રદર્શન જોઈએ છે. દર્શન નથી જોઈતું. તમે કશું ના માગતા હોય, એક ફૂલ પણ ના માગતા હોય, કોઈ સામગ્રી ના જોઈતી હોય તો કે મહારાજ છે બિચારા સીધા સાદા છે, અને એમને હેરાન કરો. સરસ્વતીનું પાણી જોઈએ મારે તો,
મારે તો ગંગાજળ જોઈએ, મારે તો ફલાણું જોઈએ, દોડા દોડ કરાવો આખો દિવસ, ત્યારે મહારાજ કહેવાય. આ તો એમ કે રમત વાત છે કઈ? આ તો મહારાજ કહેવાય. અને પેલા સાદાઈથી રે એ મહારાજ નથી. હવે પેલા દોડા દોડ કરાવે, ફલાણું લાવજો, આટલું, આટલા કાજુ, આટલા કિસમિસ, આટલો ગોળ, આટલી સાકર, આટલું માખણ. ભગવાનના નામે શું નથી મંગાવાતું? નામ બધું ભગવાનનું, ઠાકોરજી માટે, ઠાકોરજી માટે. ભાઈ રવા દે ને, ઠાકોરજી તો પેલો ગરીબના આંગણામાં પેલું ઉઘાડું છોકરું ફરે ને, આ માખણ મિશ્રી આપ્યાય ને એને. તે કે ના, એ તો તમે બધા જાઓ એટલે મારે. એ તો અમારા ઠાકોરજી માટે છે. બહુ મોહિત ન થશો, પ્રદર્શનમાં મોહિત ન થશો. સાધના અને સમૃદ્ધિ એ બેયને તો ઢાંકવા જેવી વસ્તુ છે, એનું પ્રદર્શન કરવા જેવું નથી. સમૃદ્ધિને જેટલી દબાવશો, ઢાંકશો, એટલા તમે એને પચાવશો. એટલે તમારે જોવું હોય તો જોજો, પૈસાને કોણ પચાવે? વાણીઓ પચાવે. વાણીઓ પચાવે. 1 લાખ રૂપિયા કમાયો હોય, રોજના, હો, મહિનાના નહીં, વર્ષના નહીં, એક દિવસના 1 લાખ રૂપિયા કમાયો હોય, પણ એનો ચહેરો ઉતરેલો જ હોય, આમ ઢીલા થઈને બેઠા હોય. સાંજે ઘેર જાય એટલે પેલી શેઠાણી છે એમનો ઢીલો ચહેરો જોઈને કે કેમ તમે આજ ઢીલા દે? કે બહુ મંદી ચાલે છે, બહુ મંદી ચાલે છે, બહુ મંદી ચાલે છે. શેઠાણીને આટલી ખબર ના પડવા દે કે શું આવ્યું ને શું ગયું. એ ભલી ને એનું રસોડું ભલું. તારે જે મરચું મીઠું જોઈતું હોય એ કહેવાનું, અને જ્યારે કંઈક માગે ને ત્યારે મંદી ચાલુ જ હોય. બહુ મંદી ચાલે છે, બહુ મંદી ચાલે છે. હવે તમે વિચાર કરો, પાટીદાર જો લાખ રૂપિયા કમાઈને ગયો હોય ને, તો એ થોકડા સીધા જ શેઠાણીના આગળ જ મૂકી દે. જો જો જો, શું સમજે છે તું મને? એમ મંદી ના હોય. અને હજુ પાટીદારનું તો એટલું જ સારું પાછું. એથી પછી બીજી અમુક વસ્તી હોય ને, એને તો લાખ રૂપિયા નહીં પણ 20 રૂપિયાની નોટ મળી ગઈ હોય ને, 20 રૂપિયાની, તો આ ગજવામાં રાખે. પેલું પારદર્શક હોય ને, દેખાય એવું હોય ને, એમાં રાખે. અને કઈ રૂઆબ, કઈ રૂઆબ, કઈ રૂઆબ. એ 20 વપરાઈ ના જાય ત્યાં સુધી એ બેસે નહીં શાંતિ. એ 20 વપરાઈ જાય પછી ઊંઘે ઘસઘસાટ. હવે શાંતિ. એમ કાલની જે અશાંતિ થઈ ગઈ હતી ને, બેસાતું જ નતું. અહીં ભજીયા ખાશે, ચા પીશે, પેલાને ખવડાવશે, આમ કરશે, તેમ કરશે, પિક્ચર જોશે, પણ સાંજ પડે 20 પૂરા કરશે ને, બસ હવે 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 ઠંડક થઈ ગઈ. એ ગરમી પચાવી જ નથી શકતો. હવે જે 20 રૂપિયાની ગરમી નથી પચાવી શકતો, એ લાખ રૂપિયાને શું પચાવી શકવાનો હતો? પૈસા તો પચાવનારા જ પચાવે. મારવાડમાં જોજો, રાજસ્થાનમાં, અને રાજસ્થાનમાં જોજો, જેના ઘરમાં મણસોનું દાટેલું હોય, મણસોનું 20 કિલો, પણ એ ચેંદેડી જેવું પહેરીને બેઠો, પેલું પાઘડી જેવું હોય ને, ચેંદેડી જેવું હોય ને, એમાં ચેંથરા નીકળ્યા હોય, આટલી બંડી પહેરી, ધોયા વિનાની 4, 5, 6 દિવસ થઈ ગયા હોય, બેઠા હોય. એને જો તમે એમ કહો કે એક ટોપલો માટી જોઈએ છે, ચારાના આપીશ, કોઈ મળશે મજૂર? લાવો ને ચારાના, હું લાવી આપું. ચારાના આપતો ગયો ને કઈ લેતો ગયો, આપણું શું બગડી ગયું? એ ચારાનામાં માટી લાવી આપશે. એને પચાવતા આવડે છે. અને જેને પચાવતા આવડે છે ને, એની પડતીની દશામાં પણ લોકોને ખબર નહીં પડે કે અત્યારે પડતી દશા ચાલે છે. કારણ કે ચડતીમાં ચેથરું બાંધીને બેઠો છે, અને પડતીમાં પણ ચેથરું બાંધીને જ બેઠો છે. એટલે લોકોને ખબર નહીં પડે કે આ હમણાં ઘસાઈ ગયો છે. અને તમારી તો બીજા જ દિવસે ખબર પડી જશે કે આ ભાઈ બાસમતી ખાતા હતા અને હવે ચોખા ખાવાના બંધ કર્યા છે. કારણ કે રોજ એમના બંગલામાંથી સુગંધ આવતી હતી બાસમતીની, હવે ચોખા જ નથી કરતા, હમણાંથી બાજરીનો રોટલો જ ખાવાનો શરૂ કર્યો છે. તરત જ બીજા દિવસે ખબર પડી જશે. સમૃદ્ધિને પચાવજો, એનું પ્રદર્શન ન કરશો. પણ કદાચ કરવું જ હોય તો લોકો લલચાય એવી રીતે ન કરશો. લોકો લલચાય ને એવી રીતે ન કરશો, નહીં તો લલચાનારો જે વર્ગ છે એ તમારો દુશ્મન થશે. આજે રાજકારણ એ રીતનું થવા માંડ્યું છે. એક વર્ગને ઉશ્કેરવામાં આવે છે. જુઓ જુઓ, આમની પાસે જુઓ ને તમારી પાસે જુઓ, લૂંટો લૂંટો. એક વર્ગને ઉશ્કેરવામાં આવે છે. એટલે એને પચાવવાનું, સમૃદ્ધિને પચાવવાનું પણ બહુ સરળ કામ નથી. તો આ 2 ભાઈઓ, 2 કુટુંબ, 2 કુટુંબના 2 ભાઈઓ રાજ્ય કરે. એમાં એક ભાઈ છે ને, એને મહેલ બંધાયો.
આર્કિટેક્ટ બોલાયો ફોરેનથી, અને ફોરેનથી બોલાવીને મહેલ બનાવ્યો, એવો મહેલ બનાવ્યો, એવો મહેલ બનાવ્યો, એવો મહેલ બનાવ્યો કે આમ આપણે જોતા જ રહી જઈએ. મય દાનવ નામ સાંભળ્યું છે ને? આપણે દાનવ કયો, એક જાતિ હતી. મેક્સિકો છે ને, મેક્સિકો દેશ હું ગયેલો. મેક્સિકોમાં મેક્સિકો ગયો, મારી સાથે જે ગાઈડ હતો એ પ્રોફેસર હતો અને વિદ્વાન હતો. એટલે મેં એને કહ્યું એક બાબતમાં હું એનો અર્થ પૂછું, તમારી ભાષામાં શું કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય, તો એ મને સમજાવે. તો હું એને કહું કે અરે આ તો બધું સંસ્કૃતનું જ રૂપ છે, તમે જે બોલો છો ને એ તો અમારી સંસ્કૃત ભાષા જ બોલો છો. સ્તૂપ જોવા ગયા બૌદ્ધ કાળના, બુદ્ધનો ધર્મ ઠેઠ મેક્સિકો સુધી પહોંચાયેલો, એના સ્તૂપો આજે પણ ત્યાં વિદ્યમાન છે. સ્તૂપો જોવા ગયા, ગણપતિ છે, ગણેશ છે મેક્સિકોમાં. હા, પેટ નથી, સૂંઢ છે, બધુંય છે. એને એ લોકો જીનેશા કહે છે, GINESHA, જીનેશા. એટલે જીનેશા નથી, આ તો ગણેશા છે, અમારા ગણેશા છે, સૂંઢવાળો દેવ. આજે પણ એ સૂર્યને એમની દુકાનમાં જઈને જુઓ, ક્રિશ્ચિયન ધર્મ પાળે છે, પણ તોય ઘણાની દુકાનોમાં, ઘણાના ઘર ઉપર ગણેશનું ચિત્ર ચિતરેલું હોય, સૂર્યનું ચિતરેલું હોય, સ્ટ્રીટનું નામ જીનેશા સ્ટ્રીટ હોય. સીડી ઉતરતા હતા સ્તૂપની, મેં એને પૂછ્યું કે આ જે ઉતરી રહ્યા છીએ સીડી, એને તમે શું કહો છો? મને કે અસ્ખલનો, અસ્ખલનો. અરે આ તો સ્ખલન શબ્દ અમારો આવ્યો, સંસ્કૃતનો છે. સ્ખલન, સ્ખલન એટલે નીચે ઉતરવું, સ્ખલન એટલે નીચે ઉતરવું. હવે એને એની મેક્સિકન ભાષામાં એનું રૂપાંતર કરી નાખ્યું, અસ્ખલનો. એ પાછળ ઓ બોલે. દરેક શબ્દ હોય, રામ નહીં, રામો. આપણા ત્યાં પણ સંધિમાં રામો થઈ જાય છે. એમ દરેક ફર્નાન્ડો, મિરાન્ડો, એમ પાછળ ઓ લગાવી દે, અસ્ખલનો. પછી મેં એને પૂછ્યું, આ મેક્સિકન પ્રજામાં કેટલી મુખ્ય પ્રજાઓ છે? મને કે 4 મુખ્ય પ્રજાઓ. એમાં મુખ્ય પ્રજાઓ 4 છે. એમાંની જે સૌથી પહેલી આ દેશમાં પ્રજા આવી અને બળવાન પ્રજા હતી, એનું નામ હતું એઝટેક. ધ્યાન દો શબ્દ ઉપર, એઝટેક, એનું ઉચ્ચારણ. મેં અંગ્રેજીમાં એનું લખાણ કરાયું. મેં કહ્યું આ તો આસ્તિક શબ્દ થયો, એઝટેક નહીં પણ આસ્તિક. પૂછ્યો અર્થ, એઝટેકનો અર્થ શું થાય છે? એને જે અર્થ બતાવ્યો, મેં આસ્તિકનો અર્થ બતાવ્યો. જો મેં કહું આ જ સ્પેલિંગને અમે બોલીએ તો આસ્તિક, એસ્ટિક એમ બોલાય, અને એનો અર્થ થાય ઈશ્વર ઉપર નિષ્ઠા રાખનારો વર્ગ. કે બિલકુલ સાચી વાત છે. આખા સ્ટેડિયમનું નામ જ એસ્ટિક સ્ટેડિયમ છે, મોટું વિશાળ સ્ટેડિયમ છે. એસ્ટિક પ્રજા આવી એટલે આસ્તિક પ્રજા આવી. આપણે એને આર્ય પ્રજા કહી. તુલના કરો, આપણે એને આર્ય પ્રજા કહી, પેલા એને આસ્તિક પ્રજા કહી. મેં કહ્યું બીજી જે 4 પ્રજાઓમાંની જે બીજી પ્રજા છે ને, એ કઈ પ્રજા છે? કે માયા. ત્યાં જે મ્યુઝિયમ ને સંગ્રહાલય જોવા ગયા, આખી મય સંસ્કૃતિ જોઈ. મય સંસ્કૃતિ કેવી રીતે મેક્સિકોમાં આવી, કેવા ઝોંપડા બનાવતી, પછી બનાવતા 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 કેવી રીતે એમનો વિકાસ થયો, આખો મય સંસ્કૃતિનો પિરિયડ. મેં કહું આ જે તમે માયા કહો છો ને, એ અમારો મય દાનવ છે. યુધિષ્ઠિરનો મહેલ બનાવવા અહીંથી ગયેલો. મહાભારતમાં એ મયની વાત આવે છે. યુધિષ્ઠિરનો મહેલ બનાવવા માટે અહીંથી ગયેલો. કે તમારા ત્યાં મય છે? મેં કહું હા, અમે પણ મય કહીએ છીએ, એને દાનવ કહીએ છીએ. જે આર્યથી બીજા હતા એ બધા દાનવ હતા. મને કે બહુ નવાઈ છે. મેં કહું નવાઈ એટલી બધી નવાઈ છે. અમે બધા ફરતા ફરતા મેં કહું શહેર તો મેં જોયા, પણ મારે ગામડા જોવા છે. અને ગામડામાં પણ ઓરિજિનલ જે પ્રજા છે ને, એ ઓરિજિનલ પ્રજા જોવી છે. કરુણ કથા છે ને. જે શસ્ત્ર વિનાની પ્રજા હોય છે ને, એની હંમેશા કરુણાંત કથા હોય છે. જ્યારે સ્પેનિશ લોકો ત્યાં ઉતર્યા, કિનારા ઉપર ઉતર્યા, હું તમને ઇતિહાસમાં નથી લઈ જવા માંગતો, પણ હું તમને એ કહેવા માંગુ છું કે કરુણ કથા સાંભળી લો. જ્યારે સ્પેનિશોના વહાણોએ લંગર નાખ્યું, ત્યારે આ મૂળ જે મેક્સિકન પ્રજા છે ને, એ રહેતી હતી, પણ પછાત હતી.
વિજ્ઞાનનો વિકાસ નહીં કરેલો, શસ્ત્રોનો વિકાસ નહીં કરેલો, સાદાઈથી રહેતી હતી. એટલે આમ સ્પેનિશ પ્રજાએ શું કર્યું, જોત જોતામાં આખો દેશ જીતી લીધો, જોત જોતામાં. અને પછી તમામ પુરુષોની કતલ કરી નાખી, એક પણ પુરુષ જીવતો ના રહે, અને સ્ત્રીઓને રહેવા દીધી. એટલે મેક્સિકન સ્ત્રી અને સ્પેનિશ પુરુષ એ બેયમાંથી જે પ્રજા ઉત્પન્ન થઈ એ આજની પ્રજા. એમની યુનિવર્સિટી ઉપર સિમ્બોલ મૂકેલું છે, મેક્સિકન સ્ત્રી અને સ્પેનિશ પુરુષ. અને એમાંથી જે નવી પ્રજા ઉત્પન્ન થઈ એ આજની મેક્સિકન પ્રજા. એમાંથી બોધપાઠ લેજો. એમની પાસે બધું હતું, પણ શૌર્ય નહોતું, શસ્ત્રો નહોતા, બહાદુરી નથી. એટલે બહારની પ્રજા આવી અને સરળતાથી એમને જીતી લીધી. અને જીત્યા પછી પુરુષોનો નાશ કર્યો, સ્ત્રીઓને રહેવા દીધી, અને સ્ત્રીઓને પત્નીઓ બનાવીને એમાંથી નવી પ્રજા ઉત્પન્ન કરી. ઇતિહાસ જોજો. યુનિવર્સિટી જોવા ગયો, યુનિવર્સિટીમાં સિમ્બોલ બતાવ્યું મને કે જો આ મેક્સિકન માતા, સ્પેનિશ બાપ છે. તો એ મય છે ને, એ મય સંસ્કૃતિ આર્કિટેક્ટોની સંસ્કૃતિ હશે, બાંધકામ કરનારાની સંસ્કૃતિ હશે. મેં મેક્સિકન સિટીમાં મેરીનું ચર્ચ જોયું, મધર મેરી, આપણે જેમ અંબાજી માતા હોય ને એવી રીતે. અને આપણા જ પ્રમાણે જેને છોકરા ના થતા હોય એમણે બાધા માની હોય, તે એમના રીતિ રિવાજ પ્રમાણે એ જે સ્ત્રી હોય એ હાથમાં છોકરું રાખે અને એક ખેતર દૂરથી ઘૂંટણીએ પડીને અમે દંડવત કરતા જઈએ ને તમે ઘૂંટણીએ પડતા જાઓ છો. અમારે ત્યાં હાથમાં છોકરું રાખે ને ઘૂંટણીએ પડે, વળી પાછું છોકરું મૂકે, વળી ઘૂંટણીઓ આગળ કરે, વળી છોકરું ઉપાડે, એમ કરતા 200-300 ઘૂંટણીએ પડીને પછી એ દર્શન કરવા જાય. એ બાધા માનેલી હોય, બિલકુલ સંસ્કૃતિ સરખી. તો ઠેઠ ગામડામાં ગયા. ખરું વિદેશ યાત્રાનું પુસ્તક છે, વાંચજો, તમને ખ્યાલ આવશે. અને ગામડામાં જોયું તો આપણા જેવા જ રોટલા ખાય છે, રોટલા મકઈના, બિલકુલ આમ ફૂલીને દડા જેવા થયા હોય. મેં કહું આનું નામ શું? કે ટોટિયા. અરે આ તો રોટિયા. અમે એને રોટિયા કહીએ, તમે એને ટોટિયા કહો છો. અને મશીન, એવું સરસ મશીન, એ મશીન આ દેશમાં લાવવા જેવું છે. દરેક ગામમાં એક મશીન હોય, 1-2 મણ મકઈનો લોટ પલાળી અને એને આમ ઘંટીમાં નાખીએ, એમ એક જગ્યાએ નાખવાનો, ત્યાંથી ગોળ લુવો થાય, પછી આમ જાય, પછી ઓવનમાં જાય, પછી ફરીને દડા જેવા થઈને આપોઆપ કાઉન્ટર ઉપર આવીને રોટલીઓનો ઢગલો થાય. આમ આ મશીન તો આપણા દેશમાં લાવવા જેવું. અને એકે રોટલી ફૂલ્યા વિનાની નહીં, આમ દડા ને દડા, સરસ મજાની. અમે ખરીદી, આ ખાઓ ભાઈ, આ ટોટિયા ખાઓ. એ મકાઈની આપણા જેવી જ બિલકુલ. એ લોકોએ મશીન કાઢ્યું. આપણે હજુ કંઈક હોય પૂરીઓ કે કરવાની હોય તો આ બિચારી બહેનો 50 ભેગી થઈને વાણ કરે. અને આમ ખેંચો તો ચામડું જાણે હોય. ઘણો મોટો પ્રસંગ હોય એટલે શું થાય. હવે મશીન લાવવા જેવું, ફોટો પાડી લાવ્યો. તો એક ભાઈ છે ને, એને થયું કે મારે એવો અદ્ભુત મહેલ બનાવવો છે કે આજ સુધી એવો મહેલ કોઈ બનાવ્યો હોય. એટલે મેક્સિકોથી પેલા આર્કિટેક્ટને બોલાયો, મય દાનવને, અને એને સરસ મજાની ડિઝાઇન બનાવીને મહેલ બનાવી દીધો. અને મહેલ બનાવ્યો એટલે એમાં જળમાં સ્થળ અને સ્થળમાં જળ, આવી કારીગરી કરી, આટલી અદ્ભુત કારીગરી કરી. પણ મેં તમને કહ્યું ને કે સંપત્તિ છે ને, એ સંપત્તિ ભોગવવાથી સુખ નથી આપતી, ભોગવવાથી સુખ નથી આપતી, એ તો બતાડવાથી સુખ આવે છે. હવે મહેલ બનાવીને તમે એકલા રહેતા હોય તો કઈ સુખ મળે ખરું? ત્યારે પછી બોલાવાનું થાય કે આવો, આવજો અમારે ત્યાં. અને કોને બોલાવાનું થાય? આપણા સગાવાલાને. કયા સગાવાલાને? જે પાછળ રહી ગયા હોય. જુઓ કેટલો આગળ વધ્યો છે, જુઓ, તમને ખબર પડે. એટલે પછી આમંત્રણ મોકલ્યું કે ભાઈ રજાઓ પડે છે, વેકેશન આવી રહ્યા છે, અને તમે કુટુંબ સહિત બધા મારે ત્યાં આ રજાઓ ગાળવા માટે આવજો. દુર્યોધનને આમંત્રણ મોકલ્યું. દુર્યોધન રાજી થઈ ગયો, ખુશ થઈ ગયો કે મેં સાંભળ્યું છે નવો મહેલ બનાવ્યો છે, ચાલો જોવાઈ જઈએ, અને 10 દાડા રહીશું, વેકેશનમાં રજામાં રહીશું. એટલે એ તો આવ્યો, બધો આવ્યો. હું તમને એક બીજી ભલામણ કરું છું.
કોઈ ગામડામાંથી સગાવાલાને બોલાવ્યા હોય, તમે 5-25 વર્ષથી શહેરમાં આવીને વસ્યા હોવ, પેલાને બિચારાને ખબર ન હોય બાથરૂમ શું હોય, લેટ્રિન શું હોય, એવી બધી કંઈ બહુ ખબર ન હોય, તો એની જે અણઘડતા છે એની મશ્કરી ના કરશો, એને ઉડાડશો નહીં, એને ઉતારી ના પાડશો, એને સમજણ પાડજો કે આમ નવાય, આમ થાય, આમ થાય, એને સમજણ પાડજો. પણ સંપત્તિની છોડમાં જે ઓછકલયમાં તણાઈ ગયા હોય એ કોઈને ઉડાડ્યા વિના રહે જ નહીં. આ ઓછકલય છે, એ ઓછકલયમાં જે તણાઈ ગયા હોય એવી છોડ, હજુ તો 2 જ છોડો વાગી છે, એમાં જ તણાઈ ગયા છે ભાઈ. જો 50 વાગે તો ખબર નહીં એમનું શું થાય. પણ આ તો 2 વર્ષ કઈ જીરું વરિયાળીનો ભાવ આવી ગયો છે, બસ હવે તણાઈ ગયા છે. એટલે એ ગામડાનો ડોસો ડોસી કોઈ આયા હોય તો એને બધું સમજણ પાડવી કે આમ છે, આમ છે, આમ છે, એને ઉતારી નહીં પાડવો, એની મશ્કરી નહીં કરવી. એટલે પેલા દુર્યોધન એના કુટુંબ સાથે આવ્યો તો ખરો, પણ મહેલનો એનો દરવાજો, એના થાંભલા, એની બધું રચીલું એ જોઈને જ નવાઈ પામી ગયો. મનમાં ને મનમાં આપણા ત્યાં આવું નથી, આપણા ત્યાં આવું નથી. આ બહેનો છે ને, એ બહેનો જયારે બીજા ઘરમાં જાય ને, એટલે કોઈના ત્યાં મળવા, હરવા ફરવા જાય, અને નવી વાનગી કંઈક બનાવી હોય એટલે એમના મગજમાં એ જ રહે કે આ નવી વાનગી કેવી રીતે બને છે, શું કરો છો, એનું ધ્યાન એમાં જ હોય કે નવી વાનગી આપણા ત્યાં હવે એ કરવી છે. એથી વધારે કોઈ નવા કપડાં પહેર્યા હોય, નવી ફેશન નીકળી હોય, નવી ડિઝાઇન નીકળી હોય, એ તમે બધા પ્રવચનમાં અને વાતોમાં પડ્યા હોય, પણ એનું ધ્યાન તો ત્યાં જ હોય કે આ નવી ડિઝાઇન હવે લાવવી. ભાઈ આ પ્રવચન સાંભળો ને, આ પ્રવચનમાં ધ્યાન આપો ને કે ના અમારે તો આ નવી ડિઝાઇનમાં ધ્યાન રાખવાનું છે. કંઈક ભરત ગૂંથણ કામ હોય ને, એમાં કંઈક નવું કંઈક કર્યું હોય, એમાં જ હોય. સૌનું એક ક્ષેત્ર હોય છે, એક દૃષ્ટિની એક મર્યાદા હોય છે. કેટલાક માણસો આટલે સુધી જ જોઈ શકે, કેટલાક પણે સુધી જોઈ શકે, કેટલાકને ઠેઠ ગુજરાતની બોર્ડર સુધી દેખાતું હોય, કેટલાકને દેશના સીમાડા સુધી દેખાતું હોય. સૌની મર્યાદા હોય છે. અને જ્યાં જેની દૃષ્ટિ અટકી જાય એનું નામ એટલું જગત, બસ એનું જગત એટલું જ છે, એથી વધારે જગતની એને ખબર જ નથી. બધે ફેરવ્યા. યુધિષ્ઠિર બતાવે છે, અને પેલો દુર્યોધન છે ને આશ્ચર્યચકિત છે ને જોયા કરે છે, મનમાં ને મનમાં બળ્યા કરે છે, આપણા ત્યાં આવું નથી. એટલામાં આગળ ચાલ્યા, દુર્યોધન આગળ ચાલી રહ્યો છે, એને આમ કપડા ઊંચા કર્યા, કારણ કે પાણી હતું ને, હોજમાં થઈને જવાનું હતું, પાણી હતું, એટલે કપડા ઊંચા કર્યા, એટલે બધા ખડખડાટ હસ્યા, ખીખી. કયા હસ્યા ખબર છે? ઉતારી પાડનારું અટ્ટહાસ્ય, ભયંકર, શત્રુઓ ઉભા કરશે. કોઈ માણસ પડે ને તો હસશો નહીં, બને તો એને ઉભો કરજો, ના બને તો કઈ નહીં, પણ હસશો નહીં. પણ માણસ સૌથી વધારેમાં વધારે ખડખડાટ ક્યારે હસતો હોય છે? જયારે કોઈને પડતો જોવે ત્યારે. એને 1000 રૂપિયા આપજો, બહુ તો મોઢું મલકાવશે, પણ આમ 32 દેખાય, 32 દાંત દેખાય એવો નહીં હશે. પણ 32 દાંત દેખાય એવો માણસ ક્યારે હસતો હોય છે? જયારે કોઈને પડતો જુએ ને, એમાં એનો મિત્ર પડે ત્યારે બહુ મજા આવે એને. હા લે પડ્યો, ખડખડાટ હશે. અને પાછું આમ બીજાને કે જુઓ એમ, પાછા બીજા બધાને કે આડાવડા ધ્યાન વાળા હોય ને, જુઓ એમ કે પડ્યો. આટલા માટે ભયબંધી કરી હતી. એટલે પેલા દુર્યોધને છે ને કપડા જરા ઊંચા લીધા એટલે સાથેના યુધિષ્ઠિરને બધા ખડખડાટ હસ્યા. એટલે પેલો જરા છોભીલો પડી ગયો. કેમ હસ્યા તમે? અરે પાણી નથી, આ તો સ્થળ છે, પાણી નથી. ના જુઓ ને, પાણી દેખાય છે ને, તરંગો દેખાય છે ને, મોજા દેખાય છે ને, નથી પાણી. એ જ આ તો આર્કિટેક્ટની ખૂબી છે. અને યુધિષ્ઠિર આગળ ચાલ્યો તો બિલકુલ જમીન ઉપર ચાલીએ એવી રીતે. એટલે પેલો પછી સંકોચ કરતો ચાલ્યો. હવે જરા યુધિષ્ઠિરે ડાપણ કર્યું હોત, એને ઉતારી ના પાડ્યો હોત ને કહ્યું હોત કે જુઓ આ સ્થળ છે પણ જળ જેવું દેખાય છે, એમ કરીને એને બતાવ્યું હોત ને, તો એ મહેમાન તમારો મહેમાન રહ્યો હોત. હજુ આગળ ચાલ્યા, આમ તેમ જોતા હવે શું આવ્યું કે જળ છે ને દેખાય છે સ્થળ, એવી રચના કરેલી છે, બિલકુલ જળ છે પણ દેખાય છે સ્થળ જેવું. એટલે પેલા જાણી કરીને પાછળ થઈ ગયા.
અને એમાંય પાછું કેવું બનાવેલું કે આમ ધીરે ધીરે ઉતરે એવું નહીં કરેલું, એકદમ આટલી કેળમાં જ ઉતરી જાઓ, તમે કેળ સમાણા પાણીમાં જ ઉતરી જાઓ પહેલા જ પગથિયે, એવું બનાવેલું. એટલે પેલા દુર્યોધન